ઉપલેટામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક સમિતિ જૂનાગઢ દ્વારા રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના બાવલા ચોક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ટ્રસ્ટી સુનીલ ધોળકિયાએ ભારત માતાની તસવીરનું પૂજન અર્ચન કર્યું હતું. ત્યારબાદ તેમના હસ્તે જમ્બો ફૂલસ્કેપ ચોપડાઓના વેચાણની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોની હાજરીમાં આ સેવાયજ્ઞમાં 10,000 જેટલા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોંઘવારીના સમયમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના ઉમદા આશય સાથે આ રાહતદરી વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું. સુનિલ ધનસુખભાઈ ધોળકિયા, માધવ સ્મારક સમિતિના ટ્રસ્ટી તરીકે આજરોજ ઉપલેટા શહેરની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક સમિતિ દ્વારા રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણનો કાર્યક્રમ છે. આ ટ્રસ્ટ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે પાઠદાન કેન્દ્ર, મેડિકલ સાધન સહાય, ગામડાઓની અંદર આયુર્વેદિક પેટી તેમજ અનેક સંસ્કારલક્ષી કાર્યક્રમોનું એમાંનું આજનું એક આ વિષય એટલે કે રાહત દરે પુસ્તક વિતરણ. સાથે સાથે આ ચોપડા વિતરણની અંદર વિદ્યાર્થીઓને સમગ્ર જન સમુદાય સુધી પંચ પરિવર્તનના જે ઉપદેશ છે એ પણ પહોંચી શકે અને એક વિદ્યાર્થીઓ આ દિશામાં આગળ વધી શકે એવી અમારી એક અભ્યર્થના. અસ્તુ. ભારત માતા કી જય.